હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને મજામાં છે તો અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ કે મિત્રો આપણે 4 વાગ્યાનો બ્લોગ વિડીયો બનાવેલો હતો. અંબિકામાં ફૂલ પાણી વધી ગયેલું હતું. અને અત્યારે કેમ કે અત્યારે વાગી છે સાંજના 6, તો 4 વાગે કેટલું પાણી હતું ને અત્યારે પાણી કેટલું ફાસ્ટ વધી ગયેલું છે. તો ચાલો હું તમને દેખાડું છું. કેમ કે જો અત્યારનું પાણી અને આપણે 4 વાગ્યાનો બ્લોગ બનાવેલો હતો ત્યાં સુધી એમાં એટલું બધું પાણી હતું નહીં, કેમ કે હજી પાણી આવવાનું શરૂ જ છે. અત્યારે કેમ કે 1 લેવલ થઈ ગયો પાણીનો, નદીનું બરોબર પાણી થઈ ગયેલું છે. અને આમાંથી પેલા ભાઈ ક્યાંક બાંધવા જાય છે. તો એ હું વસ્તુ કેમ કે આવડું વસ્તુ બાંધવા જતા છે એનો મચ્છી મારતા હોય ને એને આ બધો ખણિયા નાખેલા એ બાંધવા ગયેલા હે ત્યારે. કેમ કે ત્યાં અત્યારે બહુ પાણી હટાણ થાય છે. હજી બહુ ઝાઝું નથી એટલે વાંધો ન આવે, કેમ કે બહુ પાણી વધી ગયેલું હોય ને તો ત્યાં પાછું જવાય નહીં. કેમ કે અમે જો માટીમાં પાણી ચડી ગયું ત્યારે પાણી એટલું બધું નહોતું ને આમાં જાય ખૂટો દેખાય નાનો એવો થાંભલો ખડેલો છે. તો એ બહુ નીચામાં છે. અને ઓલો ઊંચો છે ને આ નીચામાં એ પણ ડૂબા થઈ ગયેલો છે ને આ બાજુથી આપણું પાણી આવવા મળેલું છે. અને પાણીમાં તો અત્યારે નદીમાં ફૂલ જેમ પણ વધે જ છે. અને કેમ કે આપડે છે ને ડાંગમાં પણ ફૂલ વરસાદ ચાલુ છે. જેમ ડાંગમાં વધારે વરસાદ ચાલુ હોય એમ આપડે આ નદી ફૂલ આવે. જો અહીંયા એક ભાઈ આવેલા છે. કેટલું પાણી છે જો અત્યારે આ ભાઈ જો કેટલું પાણી છે. ત્યાં ઢોરો છે એટલે ત્યાં થોડુંક ઊંચું છે. આ બાજુ કેમ કે એને ખંભા સુધી આખા પલ્લી ગયેલા છે ડોકી સુધી. તો આ બાજુ વધારે પાણી છે. આ બાજુ ડાયરેક્ટ હમસળ થઈ ગયું આમ. તો દોસ્તો તમારા ગામમાં આવો વરસાદ ચાલુ હોય તો કોમેન્ટ કરજો કે કેટલો વરસાદ ચાલુ છે અને પાણી કઈ આવેલું છે કે નહીં એમ. કેમ કે જો બહુ વાંધો તો નહીં આવે. જો કદાચ જો બારણા ખોલી નાખશે આમ આગળથી તો બહુ વાંધો નહીં આવે. અને જો આવું નવું રહે અને ડાંગમાં વધારે વરસાદ રહે તો કેમ કે અમારે થોડીક આમ ગભરાવા રહેતું રહે થોડુંક. કેમ કે આમ ખાવા પીવાનું તો કઈ ટેન્શન છે નહીં. ખાવા પીવામાં કેમ 3 દિવસનું સ્ટોક કરી નાખ્યું છે બધું વસ્તુ. કઈ ખૂટે એમ તો છે નહીં. એક દૂધ ન મળે તો એ તો આપડે બકાઈ દઈએ 2-3 દિવસ કાળીસામાંથી. પણ જેમ આ બાજુથી અમારે પાણી જાય ને એ સીધું ગેટે જાય આ બાજુથી. અને જો આ બાજુથી જે પાણી જાય ને અમારે અહીંયા કોંકળો પડે એ ડાયરેક્ટ પાણી હાઈવી રોડે ચડી જાય આખી નદી. એટલે અમારે ડાયરેક્ટ ગેટે પાણી ચડી જાય. તો બે સાઈડથી કેમ કે દોસ્તો બે સાઈડથી અમારે ગેટે પાણી આવી જાય. તો આ બાજુ તો ક્યાંય જવાય એમ નહીં, કેમ કે આ બાજુ તો નદીનું પાણી ફુલાઈ ગયેલું હોય ને ઓલી સાઈડથી ક્યાંય ન જવાય. તો કેમ કે આમનું પાણી રહે ને તો 2-3 દિવસ અમારથી નહીં નીકળે. તો અત્યારે કેટલું આ માટીમાંથી કેટલું પાણી વધવા મળ્યું. જાય બરબડિયા નીકળે નીચેથી પાણી અહીંથી જાય ને તો બહુ રહે ને તો અમારા કેમ કે અમે આ પુરાણ કરેલું છે ને એ નહીં રહે, બધું વ્યૂ જાય. ખેસાણ જ એટલું કરે છે એટલે પછી આ ન રહે ને. અમે કેમ કે કાલે અમે જો મજૂર કરીને આવડ્યા આમાં કોન્ક્રીટ છે. એ કોન્ક્રીટ અમારે ફરતી નખાવા મુકાવા નથી બાસકા ભરીને. કેમ કે નદીનું પાણી આવ્યું હોય ને તો ધોવાણ ન થાય એમ. પણ ત્યાં તો આજ તો વરસાદ રાતનો ફૂલ વરસાદ હતો તો આ કઈ અમારથી મુકાણું નહીં. અને તો અમારા માટી નહીં રહે. કેમ કે આ નદી કહેવાય. આમાં તો આપણું કઈ જોર હાલે નહીં. એનું જોર હાલે આમાં આપણું કઈ કામ જ નહીં બરોબર. પાણી એટલું હતાણ કરે. કેમ કે અમે બધે બરબડિયા બોલો ક્યાં બરબડિયા બોલવે નાનું કેમ અમારા છોકરાને બીક જ નથી તરીકે. જો ગયા વર્ષે મિત્રો છે ને છેલ્લા કોર સુધી પાણી હતું તો એમાં છોકરાને ઢોળતા હા બોલો. અને આ કેમ કે આ પાણી કહેવાય આનો વસવા ન કરાય. કેમ કે માણસ નથી કેતા કે પાણીનો વસવા ન કરાય કોઈ દિવસ. એવું છે આ પાણીનો વસવા કોઈ દિવસ કરાય નહીં. અને આમ આગળ કેટલો અંધાર છે ઘર. એટલું પાણી નદીમાં આવેલું છે. કેમ કે આગળ વધારે વરસાદ છે ને જો હમેથી જવાહા મુખી ફીટા રાતે અમે જવાહા મુખી ફીટા જો મિત્રો બરબડિયા બોલે. અત્યારે પાણી ચાલુ જ છે. જપડતા માવો બનાવે. તો દોસ્તો આપણે અગલો વિડીયો બ્લોગ ચડાવી દીધેલો છે. તો એમાં તમે જોજો કેટલું પાણી છે કેટલું નહીં તમે કોમેન્ટ કરજો. અને અત્યારનું પાણી કેટલું વધી ગયેલું છે. ફાસે ફાસ સમજો ફાસે ફાસ કેટલું પાણી છે. કેટલી આમ નદી ગોળાય મારે કવડી ગોળાય છે નદી એટલી પક્ષી છે ને તોય પાણી નથી હામતું. બોલો આમાં કેટલું ઘર રેકું થઈ ગયેલું હે. તો ચાલો મિત્રો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, ટાટા.